આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઉત્તરાયણમાં બાળકો માટે બનાવીશું મમરા પાપડી અને મમરાના લાડુ। તો એના માટે અહીંયા મમરા લઈ લેવાના છે અને મમરા મેં સારી ક્વોલિટીના લીધા છે। એને આપણે કટ કરી લેવાનું છે। પહેલાં તો પેકેટને આપણે કટ કરી લઈશું અને મમરાને સારી રીતે આપણે થોડી વાર તડકે મૂકીશું અને પછી અહીંયા એક વાટકો મમરા લઈ લીધા, 2 વાટકો મમરા લઈ લીધા છે। મમરા સારા તમે જોઈ શકો છો। હવે મમરાને આપણે સારી રીતે એનો ગોળનો પાયો કરેલા તો 2 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે। ગોળ ઉમેરી અને ગોળનો પાયો કરી લેવાનો છે। સારી રીતે પાયો થઈ જાય એટલે આપણે એને ગોળને એટલો સરસ પકાવવાનો છે કે ગોળ બળે નહીં કે અને આમ ઘણી વખત શું ગોળ એકદમ લાલ થઈ જતો હોય છે ને તો આપણે એને કકરવો લાગતો હોય છે। એટલે ગોળનો પાયો જ મેન છે। એટલે ગોળનો પાયો જો તમને એવું લાગશે કે ગોળ કાચો છે, શેકાયો નથી, તો એને તમારે પાણીની વાટકી લઈ અને એની અંદર 2 ટીપા પાડીને તમારે જોઈ લેવા। જો અંદર એકદમ જામી જતો હોય અને પથ્થર જેવો થઈ જતો હોય ત્યારબાદ મમરાને ઉમેરી દેવા। તો આપણે હવે ગોળમાં મમરા ઉમેરી દીધા છે। 1 પ્લેટ લઈ લીધી છે। આ રીતે પ્લેટમાં આપણે મમરાનું થોડું મિશ્રણ લેતા જઈશું અને એને દબાવતા જવાનું છે આવી રીતે। તો જે મેં પ્લેટ લીધી છે ને એ પ્લેટ તમે જોઈ શકો છો, એકદમ પતલી એવી પ્લેટ છે। એ પ્લેટમાં આપણે મમરાનું આ રીતે એક ચમચો લેતું જવાનું, એને દબાવતું જવું અને હવે જે થોડું વધ્યું છે એનો આપણે થોડા અડધા લાડુ બનાવીશું, થોડી પાપડી બનાવી છે। તો આવી રીતે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ બાળકો માટે લાડુ તૈયાર કરીશું। તો આ ઉત્તરાયણ પર એન્જોય કરીશું અને આવી રીતે લાડુ બનાવતા જાઓ। તમે જોઈ શકો છો હું એકદમ સરસ રીતે લાડુ બનાવી લઉં છું, તો બિલકુલ હાથમાં પણ નથી બળતું અને ઠંડુ મિશ્રણ છે તો પણ એકદમ લાડુ બની જાય છે। તો ફ્રેન્ડ્સ બનાવજો આવી રીતના। તમને લાડુની રેસિપી પસંદ આવી હશે, પસંદ આવી હોય તો મારા વિડીયોને આગળ મોકલજો, લાઈક કરતા રહેજો અને જોતા રહેજો। તો નવી નવી રેસિપી લઈને આવતા રહીશું। તો મારી પૂરો વિડીયો તમારે જોવો હોય તો ગીતાની રસોઈમાં જોતા રહેજો અને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરજો અને લોંગ વિડીયો જોવા હોય તો ગીતાની રસોઈમાં સર્ચ કરીને જોજો, તો તમને બધા વિડીયા જોવા મળશે। ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે। ત્યાં સુધી મિત્રો લાડુ અને પાપડી એન્જોય।